મિત્રો તમે જે સામે ટ્રેન જોઈ રહ્યા છો તે અત્યારે આવી છે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જે વેરાવળ જુનાગઢથી સફર પાછી કરી છે અને હાલ અત્યારે આપણે ઊભા છીએ ધંધુકા રેલવે સ્ટેશન ઉપર. તો ચાલો આપણે આગળ થોડાક જઈએ અને વંદે ભારતનો નજારો માણીએ. જોઈ શકો છો તમે જે સામે જોઈ રહ્યા છો તે આવે છે વંદે ભારત એક્સપ્રેસ. હાલ મિત્રો તમે જે સામેનું પબ્લિક જોઈ રહ્યો છો તે હાલ અત્યારે છે ધંધુકાનું અને હાલ વંદે ભારત એક્સપ્રેસ આવી ગઈ છે અને સામે જે પબ્લિક ઊભું તે હાલ વંદે ભારત નિહાળવા માટે ઊભું છે ધંધુકાનું પબ્લિક. અને આ સ્ટેશન ઉપર જે બીજા નંબરનું સ્ટેશન છે ત્યાં વધારે વાગ્યા કોઈ ઊભું નથી. તો હાલ તમને જો સામે દેખાય તે છે વંદે ભારત એક્સપ્રેસ. તો હાલ મિત્રો ફાઇનલી ધંધુકાના રેલવે સ્ટેશન ઉપર આવી ગઈ છે વંદે ભારત એક્સપ્રેસ. હાલ તમને અત્યારે હાલ અમે નજારાઓ બતાવી રહ્યા છીએ તે હાલ છે વંદે ભારત એક્સપ્રેસનો જે જુનાગઢ વેરાવળથી પાછી આવી છે અને હાલ આ છે વંદે ભારત એક્સપ્રેસ. જો તમે અહીંયા હાલ જે છે સ્લીપર કોચ છે, હાલ ફૂલ એસી વાળું છે અને હાલ વંદે ભારત એક્સપ્રેસ અહીંયા ઊભી રહેવા માટે તૈયાર છે. અને હાલ તમે જોઈ શકો છો અમે જે બીજા પ્લેટફોર્મ ઉપર અને હાલ વંદે ભારત એક્સપ્રેસ આવીને ઊભી રહી ગઈ છે અને અહીંયા છે એના ગેટ તે હાલ હવે ખોલવાની તૈયારી છે. અને આ ફાઇનલી મિત્રો વંદે ભારત એક્સપ્રેસ ઊભી રહી ગઈ છે અને અહીંયા જો વંદે ભારત એક્સપ્રેસના ગેટ પણ ખુલી ગયા છે એક બાજુના. અને હાલ અમે તમને આગળ જઈને બતાવીએ વંદે ભારત એક્સપ્રેસનો લુક કેવો છે અને નજારો કેવો છે. અને તમે સામે ચેક જોઈ શકો છો કે છેલ્લા ડબ્બા સુધી વંદે ભારત એક્સપ્રેસ ઊભી છે. હાલ જોઈએ આપણે વંદે ભારત એક્સપ્રેસનો સામેનો નજારો. વંદે ભારતનો આગળનો ભાગ છે અને હાલ તમને બતાવું જો એક સામે સુધી વંદે ભારતનો લાસ્ટ ભાગ છે અને આ છે કંઈક આ રીતનો આગળનો નજારો. અને ઉપર તમે જોઈ શકો છો કે ઉપર એક LED લાઇટ લગાડેલી છે અને હાલ ત્યાં માણસો બધા આવ્યા છે ઉપર. અને તમે મારી સામે જોઈ શકો છો તે હાલ પ્લેટફોર્મ નંબર 1 છે અને અમે અત્યારે હું અને બંને ઊભા છીએ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. તો હાલ તમે જોઈ શકો છો કે સામે ઘણા બધા માણસો ઊભા હતા અને અત્યારે હાલ પેસેન્જર પણ તેમાંથી ઉતરે છે. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો કે રેલવે સ્ટેશને ઘણા બધા ધંધુકાના પબ્લિક આવ્યા છે રેલવે જોવા માટે. અને હાલ વંદે ભારતમાં જે નવીન જ પ્રકારની જે આપણે LED લાઇટ કહીએ તે અત્યારે હાલ ચાલુ બંધ થતી હોય છે. અને હાલ હવે પેસેન્જર જે અમદાવાદ ગાંધીગ્રામ તરફ જે જવાવાળા પેસેન્જર હશે તે હાલ અત્યારે આ ટ્રેનમાં ચડશે. અને હાલ મિત્રો ફાઇનલી અત્યારે જો ધંધુકાથી વંદે ભારત એક્સપ્રેસ નીકળવા માટે તૈયાર છે અને હાલ વંદે ભારત એક્સપ્રેસ થઈ ગઈ છે ચાલુ. તો આપણે વંદે ભારતને ટાટા કહી દઈએ. તો હાલ ફરીથી સવારે અહીંયા વંદે ભારત ટ્રેન વેરાવળ તરફ જવા માટે નીકળશે. અને આ વેરાવળ વંદે ભારત સાબરમતી વેરાવળ એક્સપ્રેસ ધંધુકાથી નીકળી ગયેલ છે. હાલ તમે આનો જે નજારો જોઈ શકો છો છે પાછળ સુધી વંદે ભારત ટ્રેન છે અને હાલ અંદર તમને પેસેન્જરો પણ ઘણા બધા જોવા મળશે. આ છે વંદે ભારત એક્સપ્રેસનો પાછળનો ભાગ. બસ મિત્રો આ છે વંદે ભારત એક્સપ્રેસ તે ધંધુકા લગભગ 5 થી 7 મિનિટ ઊભી રહી હતી. તો મિત્રો અત્યારે જો ધંધુકાનું જે પબ્લિક હતું જે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જોવા માટે આવ્યા હતા તે પણ હાલ વંદે ભારત એક્સપ્રેસ જતી રહી છે. અને હવે પબ્લિક પણ બધું વિખાવા માંડ્યું છે એટલે પોતાના ઘરે જવા માંડ્યું છે. હવે પણ અમે ગાડી લઈને જઈશું અમારા ઘરે. આજના વિડીયો આટલું છે. તો આપણે મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, માત્ર હર હર મહાદેવ.